નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્યામ એકેડમી માંડવી ધોરણ 12 ગુજરાતી માધ્યમ સામાન્ય પ્રવાહ વિષય અર્થશાસ્ત્ર લેક્ચર 2. પ્રથમ લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણની શરૂઆત કરી છે. પ્રથમ પ્રકરણ જેમાં આકૃતિ અને આલેખ એટલે શું, જેમાં આપણે સમજ્યા છે સૌથી પહેલાં પ્રસ્તાવના, આકૃતિ કોને કહેવાય, આલેખ કોને કહેવાય, મતલબ કે આકૃતિ અને આલેખનો અર્થ. ત્યાર પછી અર્થશાસ્ત્રના અભ્યાસ દરમિયાન આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, જેની આપણે વિગતવાર ચર્ચા કરેલી છે. આ વિભાગમાં આપણે પ્રકરણ કન્ટિન્યુઅસ કરશું. સમય આધારિત રેખાકૃતિ કોને કહેવાય, સ્તંભાકૃતિ કોને કહેવાય, સ્તંભાકૃતિના જુદા જુદા પ્રકારો છે તે વિશે સમજૂતી મેળવીશું. તો સૌથી પહેલાં ચાલો આપણે શરૂઆત કરીએ કે સમય આધારિત આકૃતિ એટલે શું. સમય આધારિત રેખાકૃતિને સૌથી પહેલાં સમજીએ. સમય આધારિત રેખાકૃતિ સૌથી પહેલાં છે શું, તો સમય આધારિત રેખાકૃતિ એ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખવું, બે ચલ વચ્ચેના સંબંધની રેખા છે અને તેનો ઢાળ દર્શાવે છે. દાખલા તરીકે માંગ રેખા, જેમ કે કોઈ પણ વસ્તુની સમય સાથે જે માંગ બદલાય છે તો એ માંગ કેવી બદલાય છે, બરોબર, તેનો ઢાળ આપણને સમય આધારિત રેખાકૃતિ દ્વારા જાણી શકીએ છીએ. બીજું પુરવઠા રેખા. અહીંયા ખાસ ધ્યાન રાખવું, પુરવઠા રેખા માંગમાં થતા ફેરફારોને કારણે પુરવઠામાં થતા ફેરફારોને પણ સરખાવી શકાય છે. તો પુરવઠા રેખાનો ઢાળ પણ સમય આધારિત રેખાકૃતિ દ્વારા જાણી શકીએ છીએ. ખાસ કરીને સમય આધારિત રેખાકૃતિમાં જે ચલ સ્વતંત્ર ચલ હોય છે એ એક્સ ધરી પર દર્શાવવામાં આવે છે. ખાસ કરીને સ્વતંત્ર ચલ એટલે કે સમય, અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવવામાં આવે છે. મતલબ સમય સાથે બદલાતા ચલમાં જે કાંઈ ફેરફાર થતો હોય એ વાય ધરી પર દર્શાવવામાં આવશે. જો આપણે એના ઉદાહરણો જોઈએ તો વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, તો વિવિધ વર્ષો છે એ સમય છે, તો વર્ષોને આપણે એક્સ ધરી ઉપર દર્શાવશું અને વસ્તીની સંખ્યા જે છે એને આપણે વાય ધરી ઉપર દર્શાવશું. એ જ રીતે વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર, તો ફુગાવાનો દર છે એ પરતંત્ર ચલ છે જે વાય ધરી ઉપર દર્શાવશું અને સમય છે એ એક્સ ધરી ઉપર દર્શાવશું. એ જ રીતે વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર, તો સાક્ષરતાનો દર પરતંત્ર ચલ છે જે વાય ધરી પર દર્શાવવામાં આવશે અને સમય છે એ એક્સ ધરી ઉપર દર્શાવવામાં આવશે. આમ સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવવામાં આવશે. સૌથી પહેલાં આપણે એક ઉદાહરણનો અભ્યાસ કરીએ. અહીંયા આપણને એક ટેબલ આપેલું છે, જે ટેબલનો સ્ત્રોત સેન્સસ ઓફ ઇન્ડિયા મતલબ કે ભારતની વસ્તી ગણતરી દ્વારા લેવામાં આવેલો છે. આપણું ઉદાહરણ છે 1951થી ભારતમાં વસ્તી વૃદ્ધિની ટકાવારી, જેમાં પહેલી કોલમ છે એ સમયગાળો આપેલો છે, જેમ કે 1951થી 1961. આ 10 વર્ષના સમયગાળા દરમિયાન ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર 21.64% હતો, જે વધીને ઈસવીસન 1961-71માં 24.80% થયો, 1971-81માં 24.66% થયો, 1981-91માં 23.87% થયો, 1991-2001માં 21.54% થયો, અને એ જ રીતે 2001 અને 2011માં 17.64% થયો. અહીંયા આ ટેબલમાં આપણે જોઈ શકીએ છીએ કે સમયગાળો વર્ષ એ સ્વતંત્ર ચલ છે, જેને આપણે એક્સ ધરી ઉપર દર્શાવશું.
અને વસ્તી વૃદ્ધિનો દર પર તંત્ર ચલ વાય ધરી ઉપર દર્શાવવામાં આવશે અને એમની આપણે એક સમય આધારિત રેખાકૃતિ દર્શાવીએ. જમણી બાજુ તમને આ સમય આધારિત રેખાકૃતિ દર્શાવવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે વાય ધરી છે બરાબર, એમાં વસ્તી વૃદ્ધિનો દર 10 વર્ષનો ટકામાં દર્શાવેલો છે અને જે એક્સ ધરી છે બરાબર, ત્યાં સમયગાળો આપણે લીધો છે દર 10 વર્ષ 1951 થી 61, 61 થી 71. સૌથી પહેલાં 1951 થી 61ની અંદર 21.64%, ત્યાર પછી ઈસવીસન 1961 થી 71માં 24.88%. આ રીતે દરેક વૃદ્ધિ દર પ્રમાણે આપણે જુદા જુદા બિંદુ દર્શાવશું અને આ બિંદુને જોડતી એક રેખા આપણે દોરવામાં આવશે. હવે તમે અહીંયા જોઈ શકો છો આ રેખા પ્રમાણે 1951 થી 61 અને ત્યાર પછી ઈસવીસન 1961 થી 71ના ગાળા દરમિયાન વસ્તી વૃદ્ધિના દરમાં વધારો થયો છે. મતલબ કે આ 10 વર્ષના સમયગાળા દરમિયાન ભારતની વસ્તી વૃદ્ધિ વધી છે. ત્યાર પછી વસ્તીના વૃદ્ધિ દરમાં નજીવો ઘટાડો થયો છે અને ધીરે ધીરે પાછળના બધા વર્ષોમાં આ વસ્તી વૃદ્ધિનો ઢાળ છે એ ઘટતો જાય છે. આમ સમય આધારિત રેખાકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. દાખલા તરીકે આવી રીતે આપણે બીજા પણ ઉદાહરણો જોઈ શકીએ, જેમ કે માંગ રેખા, પુરવઠા રેખા, મતલબ કે સમય સાથે કોઈ વસ્તુની માંગમાં થતા ફેરફારોને પણ સમય આધારિત રેખાકૃતિ દ્વારા દર્શાવી શકાય. એ જ રીતે કોઈ પણ વસ્તુના પુરવઠામાં જે કાંઈ ફેરફાર થાય છે સમય સાથે, એને પણ આપણે સમય આધારિત રેખાકૃતિ દ્વારા દર્શાવી શકાય છે. ખાસ કરીને અહીંયા ધ્યાન રાખવું, મુખ્ય જે મુદ્દો છે એ પહેલો મુદ્દો છે કે સમય આધારિત રેખાકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે, જેમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી ઉપર આ MCQ સ્વરૂપમાં પૂછી શકાય અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવવામાં આવે છે. આગળ વધીએ. બીજા મુદ્દામાં આપણે જો જોઈએ તો સૌથી પહેલાં આપણે સમજશું સ્તંભાકૃતિ. સ્તંભાકૃતિ કોને કહેવાય અને સ્તંભાકૃતિના પ્રકારોને આપણે સમજશું. સૌથી પહેલાં સ્તંભાકૃતિ શું છે એની વિગતવાર આપણે એક પછી એક મુદ્દા દ્વારા ચર્ચા કરીએ. તો અહીંયા તમને દર્શાવેલું છે કે સ્તંભાકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. મતલબ કે કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. દાખલા તરીકે સાક્ષરતાનું પ્રમાણ. તો સાક્ષરતાનું પ્રમાણ દર્શાવવા માટે આપણે ઊભા કે આડા સ્તંભો દોરીને સ્તંભાકૃતિમાં દર્શાવી શકીએ છીએ. અહીંયા ખાસ ધ્યાન રાખવું, મોટા ભાગે ઊભા સ્તંભો જ દર્શાવવામાં આવે છે, પણ સમય સાથે અત્યારે કોમ્પ્યુટર ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે કે આ કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આડા સ્તંભો દોરીને પણ સ્તંભાકૃતિ દર્શાવી શકાય છે. દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે. જેમ કે વર્ષ 2001ની અંદર સાક્ષરતાનું પ્રમાણ, વર્ષ 2002માં સાક્ષરતાનું પ્રમાણ. તે સ્તંભની જે ઊંચાઈ, લંબાઈ તે વિભાગ સમય માટે તે ચલનું મૂલ્ય દર્શાવે છે. જેમ કે વર્ષ 2001ની અંદર જો સાક્ષરતાનું પ્રમાણ 65.20% હોય તો સ્તંભની ઊંચાઈને આપણે 65.20% સુધી લઈ જશું. મતલબ કે તે વિભાગ સમય માટે તે ચલનું મૂલ્ય દર્શાવશે. આમ સ્તંભોની ઊંચાઈ લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચે સરખામણી થઈ શકે છે. મતલબ જુદા જુદા વર્ષ દરમિયાન આપણે ઉદાહરણ તરીકે સાક્ષરતાનું પ્રમાણ લીધેલું છે, તો વર્ષ 2001, 2003 કે 2004 કે 2005 આ સમયગાળા દરમિયાન સાક્ષરતાના દરમાં કયો ફેરફાર થયો છે જેની આપણે સરખામણી કરી શકીએ છીએ. એટલે સ્તંભાકૃતિ એટલે શું, તો ખાસ ધ્યાન રાખવાનું. સ્તંભાકૃતિ એક માર્કમાં જો પૂછવામાં આવે તો પ્રથમ લીટી છે એ આપણે જવાબ તરીકે આપી શકીએ કે સ્તંભાકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. હવે આપણે સમજશું કે સ્તંભાકૃતિના પ્રકારો ક્યાં ક્યાં છે. મુખ્યત્વે ધ્યાન રાખવું, સ્તંભાકૃતિના 3 પ્રકારો આપણે પાડી શકીએ છીએ.
પેલું સાદી સ્તંભાકૃતિ, બીજું વિભાજિત સ્તંભાકૃતિ. અહીંયા સાદી સ્તંભાકૃતિ છે અને બીજું છે એ વિભાજિત સ્તંભાકૃતિ છે, અને ત્રીજો પ્રકાર પડશે પાસેની સ્તંભાકૃતિ. હવે સૌ પ્રથમ આપણે પહેલાં સમજીશું કે સાદી સ્તંભાકૃતિ કેવી હોય. સૌથી પહેલાં આપણે એક સાદા ચિત્ર દ્વારા એને સમજવાની કોશિશ કરીએ. સાદી સ્તંભાકૃતિની અંદર એક્સ ધરી અને વાય ધરી આપેલી હોય છે, કે જેમાં જુદી જુદી કેટેગરી પ્રમાણે આ રીતે ઊભા સ્તંભ દોરવામાં આવશે, કારણ કે કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી એટલે સ્તંભાકૃતિ. જે એક સ્તંભ બરાબર એની ચલના મૂલ્ય પ્રમાણે ઊંચાઈ દર્શાવવામાં આવશે અને દરેક કેટેગરી સાથે આપણે સરખાવી શકશું. તો સૌથી પહેલાં સાદી સ્તંભાકૃતિ હતી, ત્યાર પછી બીજી છે વિભાજિત સ્તંભાકૃતિ. વિભાજિત સ્તંભાકૃતિમાં જુદી જુદી જે કેટેગરી છે એને ચલના મૂલ્ય પ્રમાણે સ્તંભના વિભાગ પાડવામાં આવશે. બરાબર, અહીંયા તમે જોઈ શકો કે પ્રથમ કેટેગરીમાં જે પ્રથમ સ્તંભ છે એને જુદા જુદા રંગોમાં દર્શાવવામાં આવેલ છે, જે જુદા જુદા વિભાગના મૂલ્યોનો આપણે ઉપયોગ કરી અને સ્તંભનું વિભાજન કરી શકીએ છીએ. આ રીતે વિભાજિત સ્તંભાકૃતિનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્રીજો પ્રકાર છે પાસેની સ્તંભાકૃતિ. તો અહીંયા જોઈ શકો કે કેટેગરીમાં 1 જેમ કે સાક્ષરતાનું પ્રમાણ છે, તો સાક્ષરતાનું પ્રમાણ આપણે સ્ત્રીઓ અને પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ શું છે એ જાણવું છે. જેમ કે 2001ના વર્ષ દરમિયાન બરાબર પુરુષોની અંદર સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે અને સ્ત્રીઓની અંદર સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, જો એના આપણી પાસે આંકડા હોય તો આપણે પાસેની સ્તંભાકૃતિ દ્વારા જુદા જુદા વર્ષ દરમિયાન જુદા જુદા મૂલ્યોનો ઉપયોગ કરીને પાસેની સ્તંભાકૃતિ દર્શાવી શકીએ છીએ. આમ ધ્યાન રાખો કે સ્તંભાકૃતિ એટલે શું? તો મુખ્ય પ્રથમ મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો કે સ્તંભાકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે, અને આવી રીતે જુદા જુદા જે ચલ છે એના મૂલ્યોનો તમે ઉપયોગ કરી અને સ્તંભાકૃતિ દર્શાવી શકો છો. ત્યાર પછી આપણે આગળ વધશું. હવે આ જુદી જુદી જે સ્તંભાકૃતિના પ્રકાર છે એને જુદા જુદા ઉદાહરણો દ્વારા સમજીએ. જેમ કે સૌથી પહેલાં સાદી સ્તંભાકૃતિ એટલે શું? તો સાદી સ્તંભાકૃતિ કોઈ એક આધાર જેમ કે પ્રદેશો, સમયગાળો વગેરે ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. સાદી સ્તંભાકૃતિ વિવિધ પ્રદેશો, સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરી શકાય છે. એક ઉદાહરણ જોઈએ. જેમ કે કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ, અને આ વેચાણ દર્શાવતું આપણી પાસે એક કોષ્ટક છે. કોષ્ટકની અંદર પ્રથમ જે સ્તંભ છે એમાં મહિના બતાવેલા છે, જાન્યુઆરી ફેબ્રુઆરી, જેમાં ચોકલેટના વેચાણ એકમો 35, માર્ચ એપ્રિલ જેમાં ચોકલેટના વેચાણ એકમો 60, મે જૂન જેમાં ચોકલેટના વેચાણ એકમો 65, જુલાઈ ઓગસ્ટ જેમાં ચોકલેટના વેચાણ એકમો 40, સપ્ટેમ્બર ઓક્ટોબર જેમાં ચોકલેટના વેચાણ એકમો 50, નવેમ્બર ડિસેમ્બર જેના ચોકલેટના વેચાણ એકમો 30 છે. અહીંયા આ જે સોર્સ છે કાલ્પનિક છે, મતલબ કે આપણે આ એક ધારેલું ઉદાહરણ છે. હવે આ ધારેલા ઉદાહરણનો ઉપયોગ કરીને આપણે સાદી સ્તંભાકૃતિમાં રજૂઆત કરીએ. તો જમણી બાજુ આપણને સાદી સ્તંભાકૃતિ દર્શાવેલી છે, જેમાં એક્સ ધરી આપણે વાત થઈ ગઈ છે અગાઉ કે એક્સ ધરી પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે અને વાય ધરી ઉપર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. તો વાય ધરી ઉપર વેચાણ એકમો આપેલા છે, એક્સ ધરી ઉપર સમયગાળો આપેલો છે જાન્યુઆરી ફેબ્રુઆરી,
વાય ધરી ઉપર 1 સેન્ટીમીટર બરાબર આપણે 10 એકમ વેચાણ તરીકે લીધેલા છે. 10 એકમ મતલબ 0 થી શરૂ કરશું અને 10 સુધી. વધુમાં વધુ વેચાણ આપણું 65 એકમ છે તો 70 સુધી આપણે લઈ જશું. એ જ રીતે એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલ સમયગાળો દર્શાવેલો છે. અહીંયા આપણે જે સ્તંભ છે એ બ્લુ રંગમાં દર્શાવેલો છે, જે વેચાણ એકમ રજૂ કરે છે. સ્તંભાકૃતિ જોઈને આપણે સમજી શકીએ છીએ કે સૌથી ઊંચો જે સ્તંભ છે એ મે જૂન છે. મતલબ કે મે જૂનના સમયગાળા દરમિયાન દુકાનની અંદર દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું સૌથી વધુ વેચાણ દર્શાવેલું છે. આમ સાદી સ્તંભાકૃતિ કોઈ એક આધાર જેમ કે પ્રદેશો અને સમયગાળો, અહીંયા આપણે આધાર તરીકે સમયગાળાનો ઉપયોગ કર્યો છે. એ સમયગાળા ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. અહીંયા આપણે ચલ તરીકે વેચાણ એકમ લીધેલ છે, તો આ વેચાણ એકમનું મૂલ્ય આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો ખાસ ધ્યાન રાખવું, સાદી સ્તંભાકૃતિ એટલે શું? સાદી સ્તંભાકૃતિ કોઈ એક આધાર જેમ કે પ્રદેશો, સમયગાળા વગેરે ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. સાદી સ્તંભાકૃતિ દ્વારા વિવિધ પ્રદેશો, સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરી શકીએ છીએ. આમ સ્તંભાકૃતિના પ્રકારોમાં પ્રથમ પ્રકાર હતો એ સાદી સ્તંભાકૃતિ છે. બીજો પ્રકાર, હવે આપણે આગળ વધશું. બીજો પ્રકાર છે પાસેની સ્તંભાકૃતિ. પાસેની સ્તંભાકૃતિને સૌથી પહેલાં આપણે સમજીએ. આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય, એટલે અહીંયા ધ્યાન રાખવાનું, પાસેની સ્તંભાકૃતિમાં કોઈ એક આધાર ઉપર, જેમ કે સમયગાળાને જો તમે આધાર તરીકે લો તો આ સમયગાળા દરમિયાન કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય આપણે અહીંયા દર્શાવી શકશું. આથી આધારના દરેક મૂલ્ય ઉપર ચલના વિવિધ વર્ગોના મૂલ્યો દર્શાવતા જુદા જુદા સ્તંભો દોરવામાં આવશે. સૌથી પહેલાં આપણે ઉદાહરણ લઈએ. જેમ કે કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં વિવિધ માપના ચોકલેટ બોક્સનું વેચાણ. પ્રથમ જે ઉદાહરણ હતું એમાં જુદા જુદા મહિના આપેલા હતા: જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, અને પણ માત્ર વેચાણ એકમ આપેલું હતું, પણ વિવિધ વર્ગો આપેલા નહોતા. અહીંયા આ ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે ચોકલેટના જે બોક્સ છે એને નાના, મધ્યમ અને મોટા બોક્સમાં આપણે વિભાજન કરેલું છે. એ મુજબ અહીંયા આખું આપણે એક ટેબલ તૈયાર કરેલ છે, અને આ જે ટેબલ છે એનો સોર્સ પણ કાલ્પનિક છે, મતલબ કે આપણે ધારીને ઉદાહરણ તૈયાર કરેલું છે. હવે આ ઉદાહરણનો ઉપયોગ કરીને સૌથી પહેલાં એની પાસેની સ્તંભાકૃતિમાં આપણે એની રજૂઆત કરીશું. એની આકૃતિ દોરીએ પાસેની સ્તંભાકૃતિ. તો પાસેની સ્તંભાકૃતિની આકૃતિ આપણી સમક્ષ છે જ. અહીંયા પણ એક્સ ધરી ઉપર આધાર તરીકે આપણે સમયગાળો લીધેલો છે, જ્યારે વાય ધરી પર, આ વાય ધરી છે તો વાય ધરી ઉપર વેચાણ એકમો લીધેલા છે. પણ આ જે વેચાણ એકમો છે એને જુદા જુદા વર્ગોમાં વેચેલા છે, જેમ કે નાના બોક્સનું વેચાણ, મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ. આકૃતિમાં જોશો તો પાસેની સ્તંભાકૃતિમાં જેમ કે જાન્યુઆરી, ફેબ્રુઆરીની અંદર 3 સ્તંભો દર્શાવેલા છે. એ જ રીતે માર્ચ, એપ્રિલમાં પણ 3 સ્તંભો છે, મે, જૂનમાં પણ 3 સ્તંભ છે, જુલાઈ, ઓગસ્ટમાં પણ 3 સ્તંભ છે, પણ દરેક સ્તંભને અલગ અલગ રંગથી દર્શાવેલા છે. જેમ કે અહીંયા બ્લુ રંગ છે એ નાના બોક્સનું વેચાણ દર્શાવે છે, બરાબર.
થોડો લાઇટ બ્લુ છે એ મધ્યમ બોક્સનું વેચાણ બતાવે છે, અને એ જ રીતે જે વધારે લાઇટ બ્લુ છે, સ્કાય બ્લુ જેવું, બરાબર, એ મોટા બોક્સનું વેચાણ દર્શાવે છે. હવે તમે સૌથી પહેલાં જોઈ શકો કે નાના બોક્સના વેચાણનો સૌથી જે મોટો જે સ્તંભ છે, બરાબર, એ નવેમ્બર ડિસેમ્બર છે. મતલબ કે નવેમ્બર ડિસેમ્બરમાં નાના બોક્સનું વેચાણ સૌથી વધારે છે, જ્યારે મધ્યમ બોક્સનું વેચાણ પણ નવેમ્બર ડિસેમ્બરમાં સૌથી વધારે છે, જ્યારે મોટા બોક્સનું સૌથી વધુ વેચાણ માર્ચ એપ્રિલમાં થયેલું છે. મતલબ કે આકૃતિ જોઈને પણ આપણે આનું વિશ્લેષણ કરી શકીએ. અને આપણી પાસે અહીંયા આપણે સૌપ્રથમ જ્યારે આકૃતિની રજૂઆત કરી, તો આકૃતિની રજૂઆત કરતાં પહેલાં આપણી પાસે ઉદાહરણ હતું, અને આ ઉદાહરણમાં આપણે જોઈ ગયા કે પાસેની સ્તંભાકૃતિ દોરવા માટે સૌથી પહેલાં આકૃતિ દોરશું. આકૃતિમાં એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવશે. ઉદાહરણ મુજબ આપણે સ્તંભાકૃતિ દ્વારા રજૂઆત પણ કરી, અને આ જે સ્તંભાકૃતિ છે એ પાસેની સ્તંભાકૃતિ છે, અને એ પાસેની સ્તંભાકૃતિનું વિશ્લેષણ પણ આપણે કરી શકીએ. આકૃતિનો ત્રીજો પ્રકાર જે છે વિભાજિત સ્તંભાકૃતિ. વિભાજિત સ્તંભાકૃતિ એટલે શું? સૌથી પહેલા આપણે સમજશું વિભાજિત સ્તંભાકૃતિ કોને કહેવાય. જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ બનશે. મતલબ આકૃતિની અંદર જે દરેક સ્તંભ આપેલા હોય, સ્તંભના મૂલ્યને, કોઈ સ્તંભનું મૂલ્ય ધારો કે 70 છે, તો એને જુદા જુદા પેટા વિભાગોમાં એ સ્તંભને વહેંચવામાં આવશે. બીજું, સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ રંગથી દર્શાવવામાં આવશે, અને સેટથી પણ આકર્ષિત કરવામાં આવે છે, અને દરેક વિભાગ જે આંક દર્શાવે તે લખવામાં આવે છે. અહીંયા પણ આપણે એક ઉદાહરણ જોઈએ. જેમ કે દર 2 મહિનાના ગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચોકલેટના બોક્સનું વેચાણ શું છે? તો અહીંયા પ્રથમ કોલમમાં ક્ષેત્ર ગ્રામ્ય આપેલું છે, બીજી જે કોલમ છે એમાં વેચાણ એકમ આપેલ છે. તો ક્ષેત્રના 2 વિભાગ પાડેલા છે, ગ્રામ્ય અને બીજું શહેરી, અને નીચે ભારતમાં કુલ વેચાણ કેટલું છે. જેમ કે અહીંયા જોઈ શકો છો કે દર 2 મહિનામાં, મતલબ કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જો એક ઉદાહરણ આપણે લઈએ, તો ગ્રામ્ય ક્ષેત્રની અંદર ચોકલેટના બોક્સનું વેચાણ એકમ 30 એકમ હતું, જ્યારે શહેરોમાં 40 એકમ હતું. તો જાન્યુઆરી ફેબ્રુઆરી ગાળા દરમિયાન કુલ વેચાણ છે એ 30 એકમ હતું. આ જ રીતે માર્ચ એપ્રિલ, જેમાં કુલ વેચાણ 115, મે જૂન 110, જુલાઈ ઓગસ્ટ 50, સપ્ટેમ્બર ઓક્ટોબર 85, નવેમ્બર ડિસેમ્બર 120. હવે આ પણ જે ટેબલનો સ્ત્રોત છે એ પણ કાલ્પનિક જ છે. મતલબ આપણા ઉદાહરણમાં દર 2 મહિનાના ગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચોકલેટના બોક્સનું વેચાણ દર્શાવેલું છે. હવે આ પ્રકારનો જો આપણી પાસે ડેટા હોય તો આ ડેટાને તમે વિભાજિત સ્તંભાકૃતિ દ્વારા રજૂ કરી શકો છો. તો આપણે જોશું કે એમની આકૃતિ કેવી બને, વિભાજિત સ્તંભાકૃતિ. તો વિભાજિત સ્તંભાકૃતિમાં તમે જોઈ શકો છો અહીંયા પણ એક ધરી ઉપર આપણે સમયગાળો જ દર્શાવેલો છે, જાન્યુઆરી ફેબ્રુઆરી, બરોબર, અને વાય ધરી ઉપર અહીંયા વેચાણ એકમ દર્શાવેલો છે. આપણને યાદ છે કે એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલ હોય છે, વાય ધરી ઉપર પરતંત્ર ચલ હોય છે, જેમ કે વેચાણના એકમો. અહીંયા સ્તંભ એક જ છે, પણ સ્તંભને જુદા જુદા દરેક સ્તંભનું વિભાજન કરેલું છે. જેમ કે પ્રથમ સ્તંભ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તમે જોઈ શકો છો કે કુલ વેચાણ એકમ 70 હતા. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના ગાળા દરમિયાન ચોકલેટના બોક્સનું વેચાણ કુલ ભારતમાં કેટલું હતું? 70 એકમો હતા, જેમાંથી 40 છે, બરોબર, એ શહેરી વિસ્તારમાં છે, બરોબર, અને 30 છે
ગ્રામ્ય વિસ્તારમાં છે, કારણ કે અહીંયા ગ્રામ્ય વિસ્તારને આપણે ડાર્ક બ્લુ રંગથી દર્શાવેલું છે અને શહેરી વિસ્તારને લાઇટ બ્લુ રંગથી દર્શાવેલું છે. આ રીતે દરેક સમયગાળા દરમિયાન જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ ગાળા દરમિયાન ચોકલેટના બોક્સનું જે કુલ વેચાણ એકમ હતું એનું આપણે વિભાજન કરેલું છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં. આમ વિભાજિત સ્તંભાકૃતિ દ્વારા આપણે રજૂ કરી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે સમજી ગયા કે આકૃતિના પ્રકારો કેટલા છે, બરોબર. તો આકૃતિના મૂળભૂત રીતે પ્રકાર કેટલા થાય? 3 થશે, બરોબર. સૌથી પહેલા સ્તંભાકૃતિનો સૌથી પહેલો પ્રકાર સાદી સ્તંભાકૃતિ, બીજું પાસેની સ્તંભાકૃતિ અને ત્રીજું આપણે જે સમજી ગયા એ વિભાજિત સ્તંભાકૃતિ છે. તો સ્તંભ આકૃતિનો ખાસ કરીને ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ એ પણ આપણે જુદા જુદા ઉદાહરણો દ્વારા સમજી શકીએ છીએ. મતલબ કે જો તમે ઉદાહરણની અંદર જોશો તો દરેક ઉદાહરણની અંદર સ્વતંત્ર જે ચલ છે એને એક ધરી ઉપર જ દર્શાવવામાં આવેલ છે અને પરતંત્ર ચલ છે એને વાય ધરી ઉપર પણ દર્શાવવામાં આવેલ છે. નેક્સ્ટ, હવે આગળ વધીએ. હવે આપણે સમજશું કે સ્તંભ આકૃતિ દોરતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં રાખશો. તો સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આ બાબતોને પણ જુદા જુદા મુદ્દા દ્વારા રજૂ કરી શકાય છે. સૌથી પહેલી બાબત યાદ રાખવું કે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે. આપણી પાસે જેટલા પણ સ્તંભ હોય સ્તંભની પહોળાઈ આપણે કેવી રાખવાની છે? સરખી, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. એટલે પહેલું અહીંયા ધ્યાન રાખવાનું, સ્તંભની પહોળાઈ સરખી હોય છે અને સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. બીજી બાબત, દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. ત્રીજી બાબત, દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ. મતલબ છૂટા છૂટા દૂર દૂર સ્તંભો દોરવામાં આવતા નથી. બે સ્તંભ વચ્ચેની જગ્યા સરખી રાખવી જોઈએ અને તે જ ગાળો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે પણ જાળવવો જોઈએ. દરેક સ્તંભ એક્સ ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે. મોટાભાગે સ્તંભ ક્યાં દોરશું? એક્સ ધરી ઉપર, જેના પર દર્શાવાતા પરિબળને આપણે આધાર કહીશું. પણ આપણે અગાઉ પણ વાત કરેલી છે કે આજના કોમ્પ્યુટર ટેકનોલોજીના યુગમાં આડા વાય ધરી ઉપર પણ સ્તંભ દોરી શકાય તેવા પણ ટેકનોલોજીના સોફ્ટવેરો આવે છે અને આ સોફ્ટવેર થકી વાય ધરી પર પણ સ્તંભ દોરી શકાય છે. બીજી બાબત, દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉગમ બિંદુથી પહેલો દોરવામાં આવશે. એટલે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોના મુખ્ય મુદ્દા કેટલા છે? 5. સૌથી પહેલો મુદ્દો જો શોર્ટકટમાં જોઈએ તો દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે. સ્તંભની જે પહોળાઈ છે એ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. બીજું, દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. દરેક સ્તંભની વચ્ચેનો જે ગાળો છે એ આકૃતિમાં સરખો હોવો જોઈએ. ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે પાછો એનું અંતર જાળવવું પણ જોઈએ. મોટાભાગે સ્તંભ છે એ એક્સ ધરી પર દોરવામાં આવશે, પણ જરૂરી એ નથી. કોમ્પ્યુટર ટેકનોલોજી દ્વારા સ્તંભને વાય ધરી પર પણ દોરી શકાય છે, જેના પર દર્શાવાતા પરિબળને આપણે આધાર કહેશું. દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવશે. આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉગમ બિંદુથી પહેલો દોરવામાં આવશે. તો અહીંયા આ વિભાગમાં આપણે જોઈ ગયા કે સ્તંભાકૃતિ એટલે શું અને સ્તંભાકૃતિના પ્રકારો. તો સ્તંભાકૃતિના પ્રકાર, આકૃતિ એટલે શું અને આકૃતિના પ્રકારોમાં સાદી સ્તંભાકૃતિ, બીજું પાસેની સ્તંભાકૃતિ અને ત્રીજું વિભાજિત સ્તંભાકૃતિ. વિદ્યાર્થી મિત્રો,
આપણે આ બે લેક્ચર દરમિયાન જે શીખેલા છે, પ્રથમ લેક્ચરમાં આપણે હોમવર્ક આપેલ નથી, પણ બીજા લેક્ચરમાં આપણે આ બંને લેક્ચરનો ઉપયોગ કરીને એક હોમવર્ક તૈયાર કરશું, જે તમે મને બરાબર તમારી ફેર બુક કે રફ બુકમાં લખી અને તમે મારા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી શકો છો. લેક્ચર 1ના વિડીયોમાંથી તમારે સૌથી પહેલાં આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આ પ્રશ્નનું રાઇટ એન્ડ વર્ક કરવાનું છે. આ બાબતોને 3 માર્ક્સમાં પણ પૂછી શકાય છે. બીજું, આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત સમજાવો. આને પણ 3 માર્ક્સમાં પ્રશ્નમાં પૂછી શકાય છે. આ લેક્ચર 1ના વિડીયોમાંથી તમને મળી જશે બંને પ્રશ્નો. આજના લેક્ચરમાંથી તમારે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, જે આપણો પ્રથમ પ્રશ્ન છે, અને આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો. તો આકૃતિના જે પ્રકારો છે એમાં સ્તંભાકૃતિ, સમય આધારિત રેખાકૃતિ. તો સૌથી પહેલાં આપણે સમય આધારિત રેખાકૃતિ સમજી ગયા. ત્યાર પછી સ્તંભાકૃતિ જોઈ. સ્તંભાકૃતિના 3 પ્રકારો. એમાં સૌથી પહેલાં તમારે આ 3 પ્રકારોમાં સૌથી પહેલાં તમારે સાદી સ્તંભાકૃતિ સમજાવી, પછી વિભાજિત સ્તંભાકૃતિ સમજાવી અને પાસેની સ્તંભાકૃતિ સમજાવી. હવે પછીના પ્રકરણમાં આપણે સામયિક શ્રેણીના આલેખો અને કોમ્પ્યુટર ટેકનોલોજી વિશેની વિગતવાર ચર્ચા કરશું. ધન્યવાદ. બેસ્ટ ઓફ લક.